હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અનબીટન ટેસ્ટ. મિત્રો, અનબીટન ટેસ્ટમાં આજે આપણે ઇન્સ્ટન્ટ પ્લેન રવા ઇડલી બનાવવાના છીએ. અને તો ચાલો આપણે શરૂ કરી લઈએ. અહીં રવા ઇડલી બનાવવા માટે મેં એક બાઉલ લીધો છે અને એમાં 1 વાટકી રવો એડ કરું છું. તમારી પાસે સૂજી હોય તો એને બ્લેન્ડરમાં બ્લેન્ડ કરી અને ઝીણી બનાવી લેવી. સાથે અહીં હું મીડિયમ ખાટું દહીં અડધી વાટકી ઉમેરું છું. દહીંને રવા સાથે બરાબર મિક્સ કરી લઈશું. દહીં બહુ ખાટું ન હોવું જોઈએ, નહીં તો ઇડલીમાં ખાટો ટેસ્ટ આવશે. અને જો ખાટું જ દહીં હોય તો પ્રમાણ આના કરતાં અડધું કરતાં પણ ઓછું કરી નાખવું. સાથે અડધી વાટકી પાણી એડ કરું છું. પાણીને બરાબર હલાવીને મિક્સ કરી લઈએ. આ ઇડલી બન્યા પછી ખાઈએ તો આપણે દાળ અને ચોખાની ઇડલી બનાવતા હોઈએ એટલી જ સરસ લાગે છે અને ઇન્સ્ટન્ટ બની જાય છે. ખૂબ જ સ્પોન્જી બને છે. પાણી મને થોડું ઓછું લાગે છે, તેથી મેં 1/4 કપ વાટકી જેટલું પાણી બીજું એડ કર્યું છે. પાણીને બરાબર મિક્સ કરી લઈશું. આપણે રવાની ઇડલી બનાવીએ છીએ તો એને આપણે રેસ્ટ માટે પણ 5થી 7 મિનિટ મૂકવી પડશે, પણ એ પહેલાં આપણે મીઠું પણ એડ કરી લઈએ, જેથી મીઠું બરાબર ભળી જાય. તો આ પ્રમાણે આપણે મીઠું બરાબર મિક્સ કરી લેવાનું છે. અને બેટર અત્યારે તમને કદાચ થોડું પતલું લાગે, પણ રવો પાણી એબ્સોર્બ કરશે, તેથી થોડું થીક થઈ જશે. હવે આપણે એને 5થી 7 મિનિટ રેસ્ટ માટે મૂકી દઈશું. ત્યાં સુધી આપણે બીજી તૈયારીઓ કરી લઈએ. અહીં સ્ટીમરમાં પાણી ગરમ થવા માટે મેં મૂકી દીધું છે અને એમાં 1 લીંબુનો ટુકડો નાખી દીધો છે, જેથી વાસણમાં ક્ષાર લાગે તો તરત જ નીકળી જાય. ઢાંકણ બંધ કરીને એને ગરમ થવા દઈશું. હવે આપણી જે ઇડલીની ટ્રે છે એમાં તેલ નાખી અને બધા જ ઇડલીના ખાનાને ગ્રીસ કરી લઈશું. અહીં મારી પાસે 2 ડીશવાળું સ્ટીમર છે, એટલે કે ઇડલીની 2 ડીશ છે. તો હું બંને ડીશમાં આ પ્રમાણે તેલ લગાવી અને એને ગ્રીસ કરીને રેડી કરી દઈશ. મિત્રો, આમાં ખાસ ધ્યાન રાખવાની બાબત એ છે કે પાણીનું પ્રમાણ તમે વધારે જો નાખી દો તો તમારી ઇડલી એકદમ ચપ્પટ, એટલે કે બિલકુલ ફૂલશે નહીં અને ચીકણી પડી જશે. અહીં એક થાળીને આપણે ગરમ થવા માટે અંદર મૂકી દીધી છે. હવે બેટરને આપણે ખોલીને જોઈ લઈએ. 7 મિનિટ થઈ ગઈ છે. તો તમે અહીં જોઈ શકો છો કે આપણું બેટર પહેલાં હતું એના કરતાં થોડું થીક થઈ ગયું છે. અંદર હું 1 ચમચો તેલ ઉમેરું છું, જેથી આપણે કોરી ઇડલી ખાઈએ તો પણ આપણને ખાવામાં ડ્રાય ન લાગે. તેલ અને બેટરને બરાબર મિક્સ કરી લઈશું. હવે સાથે થોડુંક પાણી હું એડ કરું છું. મને વધારે પડતું થીક લાગે છે, તો પાણી ઉમેરતી વખતે આપણે બહુ જ ધ્યાન રાખવાનું છે કે પાણી વધુ ન પડી જાય. તમે છાશનો ઉપયોગ પણ દહીંના બદલે અહીં કરી શકો, પણ એ પણ બહુ ખાટી છાશ ન હોય તેનું ધ્યાન રાખવું. હવે આપણી બેટરની કન્સિસ્ટન્સી પરફેક્ટ છે, તમે જોઈ શકો છો. આ પ્રમાણેનું જ બેટર આપણે જોઈએ છે. આપણે હવે એની અંદર ઉમેરીશું ઈનો. આ ફ્લેવરલેસ ઈનો છે અને અડધી ચમચી જેટલો મેં ઈનો એડ કર્યો છે. ઉપર 1 ચમચી પાણી ઉમેરી અને એને એક્ટિવેટ કરી લઈએ. હવે સમય બગાડ્યા વગર આપણે ઈનોને બેટર સાથે બરાબર મિક્સ કરવાનું છે. એને લગભગ 25થી 30 સેકન્ડ સુધી આ પ્રમાણે હલાવતા રહેવાનું છે, એટલે આપણો ઈનો બરાબર ઇવનલી સ્પ્રેડ થઈ જશે. આપણું બેટર હલાવીએ ત્યારે હલકું લાગવું જોઈએ. તમે જોઈ શકો છો નજીકથી કે અંદર બબલ્સ તૈયાર થઈ ગયા છે. તો હવે આપણે સ્ટીમરની ડીશ ખોલી અને
ઇડલીના ખાનામાં આ બેટર ભરી દઈશું. વધારે પડતું બેટર ભરવાનું નથી, કારણ કે આપણી ઇડલી ફૂલશે તો એને જગ્યા ઓછી પડે, તેથી આપણે ખાનું ભરાઈ જાય એટલું જ બેટર રાખવાનું છે. થોડું ઓછું રહે તો પણ ચાલે. અહીં મેં 1 વાડકી રવો લીધો હતો અને એમાંથી લગભગ 10 ઇડલી તૈયાર થશે. બીજા સ્ટેન્ડનો પણ આપણે ઉપયોગ કરીએ છીએ. અહીં બીજું સ્ટેન્ડ પણ મેં ગ્રીસ કરીને તૈયાર રાખેલું હતું, તો એમાં આપણે બાકી રહેલું બેટર ઉમેરી દઈએ છીએ ખાનામાં. આપણે 1 વાડકી રવો લીધો હતો અને એમાંથી 10 ઇડલી તૈયાર થઈ છે. સ્ટીમરને બંધ કરી અને લગભગ 7 મિનિટ સુધી આપણે સ્ટીમ થવા દઈશું ફૂલ ફ્લેમ ઉપર. 1 વાડકીમાંથી મારી 10 ઇડલી તૈયાર થઈ છે. તમારો રવો કેટલું પાણી એબ્સોર્બ કરે છે એના પર ડિપેન્ડ રહેશે કે ઇડલી કેટલી બને છે, અને ઇડલીની સાઇઝ પર ડિપેન્ડ કરશે. જો થોડી નાની મોટી હશે તો સાઇઝ વધારે ઓછી થશે. મિત્રો, અહીં 7 મિનિટ થઈ ગઈ છે, તો આપણે ખોલીને જોઈએ છીએ તો તમે જોઈ શકો છો કે આપણી ઇડલી એકદમ સરસ ફૂલીને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે ડીશને બહાર કાઢી લઈએ. ઉપરની પ્લેટ નીચેની ઇડલીને ટચ થઈ ગઈ છે, એટલી આપણી ઇડલી ફૂલી છે, તેથી આ ખાડા દેખાય છે. તો આપણે સ્ટેન્ડને બહાર કાઢી અને ઉપર તેલ લગાવી લઈશું, જેથી આપણી ઇડલી ઠંડી પડતી વખતે ડ્રાય ન થઈ જાય. આપણે એને ગરમ ગરમ અનમોલ્ડ કરવાની નથી. પ્લેટને લગભગ 4-5 મિનિટ આપણે ઠંડી આ રીતે થવા દઈશું, પછી જ એમાંથી ઇડલી બહાર કાઢીશું. મિત્રો, રેસીપી સારી લાગી હોય તો જરૂર લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. જો યુટ્યુબ પર જોતા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને જો ફેસબુક પર જોતા હોય તો પેજને લાઈક કરજો અને ફોલો કરજો. મિત્રો, આ અનમોલ્ડ કરીને મેં તમને ઇડલી બતાવી, તો નીચેથી તમને કેટલી સ્પંજી બની છે એ ખ્યાલ આવશે. હું પહેલાં ઇડલી બધી અનમોલ્ડ કરી લઉં, પછી તમને તોડીને પણ ઇડલી બતાવીશ. બીજું ધ્યાન એ રાખવાનું છે કે ઇડલી અનમોલ્ડ કર્યા પછી એ થોડી પણ ગરમ હોય તો એને ટાઈટ બંધ ન કરી દેવી, નહીં તો અંદર વરાળ થઈને પાણી પડશે. જો તમે નજીકથી જુઓ, ઇડલીમાં કેટલા બધા કાણા દેખાય છે, એટલે કે આપણી એકદમ સ્પોન્જી ઇડલી બની છે. તોડીને તમને બતાવું, અંદરથી પણ એટલી જ સ્પોન્જી ઇડલી છે. અને આપણે જો દાળ ચોખા પલાળવાનું ભૂલી ગયા હોય તો આ રીતે ઇન્સ્ટન્ટ ઇડલી બનાવી અને ખાઈ શકાય. તો ખૂબ જ આસાન રેસીપી છે. એને તમે ચટણી સાથે, સંભાર સાથે, દહીં સાથે એન્જોય કરી શકો. મિત્રો, ફરી મળીશું આવી જ કોઈ નવી મસ્ત વાનગી સાથે. ત્યાં સુધી ટેક કેર. બાય બાય.